શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ શ્રી નવનેત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। आज घर में मैं बात करी कि आ लोग त्या सत्संग है जवानुं एक वैष्णव बैठा तमारे घरे ए के पाटोत्सव छे मैं कीधुं ना कोईनो जन्मदिवस मैं कीधुं ना પછી એમને થોડું આમ સંખામણ થયું એટલે મારે સામે જોયું સત્સંગમાં મેં કોઈ બાનાની જરૂર નથી કે પાટોત્સવ હોય તો જ રખાય કે જન્મદિવસ હોય તો જ રખાય જેટલું શ્વાસ લેવાનું જરૂરી છે એટલો જ સત્સંગ જરૂરી છે। આજે પહેલાં આપણે ત્યાં રોજ કરતા હતા અહીંયા આવતા હતા તો જે ભાવ હતો એ હવે સત્સંગ ઓછો થાય એટલે થોડું હવે હોલમાં જવા માંડ્યા। मारे तो लगभग कोई दिवस सत्संग हजी सुधी सिवाय होस्पिटल में थी त्यारे एटले सत्संग ना होय ने दिवस वांझियो लागे। आपणुं छोकरू बाजुवाळानी साथे अथवा स्कूल में पिकनिक में गयो होय ने तो आपणे 10 वार बोलीए होय तो बहु तोफान करे पण न होय तो बहु हुनु हुनु लागे छे थाय ने। तो आ सत्संग वस्तु एवी छे कोईक वार મને આમ તાવ હોય કે શરીર બહુ દુખતું હોય તો હું 5 વાગે આમની સામું જોઉં ફ્રેશ થઈ જાય હાલ એટલે તારો મૂડ આવી જશે એટલે આપણે સમજી જાય કે ઊભું જ થઈ જવાનું છે। પણ જો આમનો આગ્રહ ના હોય તો કોકવાર એટલે વલ્લભ કોકને નિમિત્ત બનાવે છે અને આજની તારીખમાં પણ આ બધું પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે। એક બેન હમણાં ગુસાઈજીની બેઠક ગયા હતા लगभग 10-15 दिवस पहला क्या ये बात नहीं करवी तो कीर्तन करता था पछी बारगाम थी घणा वैष्णव आव्या था। हवे बेननी हाइट ओછી मारी जेम पण बॉडी आव એટલે ચારે બાજુથી આમ ઊંચા થઈને જુએ પણ ગુસાઈજી દેખાય નહીં। હવે એને 2-3 ભાઈઓને કહ્યું કે હું આ જેન્ટ્સમાં ઊભી રહું પણ સૌને દર્શન ને આરતીની લાલસા હોય અને એમાં કઈ ખોટું નહીં એટલે કે બેન આરતી થઈ જાય પછી આવો। હવે આપણને બધાને આરતી એટલે શું ખબર જ વિરહ છે એટલે બેન મૂંઝાણા કે હજી સુધી હું જેટલી વાર આવી છું ગાડી લઈને અને પોતે ડ્રાઈવ કરીને ગયા હતા અને એકલા ગયા હતા અહીંથી કઈ બેઠકી નથી કેવું बारगाम एना वरे कीधुं के तू काले जाय तू आऊं तो के ना मारे हूँ आ दिवसे जाऊँ छुं मारे जाऊँ छे मारे गुसाईजी गाड़ी चलावशे मारे तो खाली हाथ अडाडवानो। કેટલી હિંમતવાળા હાઈવે માં એકલા ગયા। હવે લગભગ 25 વર્ષથી ટાઈમે જાય એટલે એના આરતી થાય। હવે આ બારગામથી બધા સંઘ આવેલા અને એ જમાવટ કરી હતી બધાએ એ બેનને કોણ આવવા દે અને હાઈટ ઓછી ને હાવ સુક લકડી એ બેનને એમ થયું કે આજે આરતી નહીં થાય પણ ગુસાઈજી સાક્ષાત છે અને છે એટલે એ બેન આમ દિવાલે ઊભા રહ્યા અને આંખમાં આંસુ આવી ગયા કે આજે નહીં થાય। ઓમ હું 1 મિનિટ રાખ્યું જે બેનો ઈશા રાધે કરો હજુ એટલે એની આંખમાં સેજ પાણી આવી ગયા। પછી આરતીનો ટકોરો પડ્યો હજી આવવાને વાર હતી એટલે એના વરને એને ફોન કર્યો કે આરતી નહીં થાય તો હું અહીં રોકાઈ જઈશ। અરે ગાંડી એમ એકલા રોકાવાય ક્યાંય બેઠકમાં ગાંડી થઈ ગઈ છું હું આવું છું પણ મારે એક જગ્યાએ મીટિંગ છે હું તને નિરાંતે પછી ફોન કરું। પાછા એ બેન તો આમ ઊભા રહ્યા તો આગળ કીર્તનિયા હતા ને કીર્તનિયા એને આમ ખાલી જોયું એને એમ કે જે પધાર્યા આરતી કરવા તો એ રસ્તા ઉપર
આમ કરીને જોતી હતી કે મને દર્શન થાય ગુસાઈજીના, કે મને આરતીનો એક આંટો મળી જાય. તો ઓલા કીર્તનિયા કોઈ દિવસ ત્યાં આજ્ઞા લેવી પડે, એના વિના કીર્તનિયાની બાજુમાં તમે બેસી ન શકો. એ કીર્તનિયા ભાઈ બૂમ પાડી, અહીંયા આવી જાઓ, મારી પાસે આવી જાઓ. એ બેનને રડવું આવ્યું કે હું ગુસાઈજી વિના નથી રહી શકતી, એવું નહીં, ગુસાઈજી પણ મારા વિના નથી રહી શકતા. પછી આમ જોઈએ જ રાખે. પછી જે આરતી કરવા આવ્યા ને તો એને બીક લાગી કે કદાચ મને ખીજાશે તો. એટલે આરતી આવે ને એટલે આમ જોતા હતા. જે કે આજે તમે દેખાણા નહીં, આવી ગયા નહીં કે આ જો. કારણ કે એ દર મહિને આવી રીતે આરતી થાય ત્યારે હોય જ. પછી મને કે ખરેખર પુષ્ટિ માર્ગ આવો છે એ તમે કહેતા હતા ને ઈલા આંટી, તો મને થોડુંક એવું લાગતું હતું કે ખરેખર આવું બને. ડાઉટ આજે મારી સાથે થયા ત્યારે મને એવું લાગ્યું બને છે. અને હજી તો હું બેઠી, હવે એ કે હજી પરાકાષ્ઠા કહું, છેલ્લા 20 વર્ષથી હું નીચે નથી બેઠી. હું સાવ આવી છું 45 કિલોની, પણ મને કોઈ ઊભી ન કરી શકે, કારણ કે મને કોઈ અડી જ ન શકે. જ્યાં અડે ત્યાં મને લોહીના ટસિયા ફૂટી જાય, એવો રોગ છે એને. હવે આરતીના ઓલાની અંદર બેસી તો ગઈ પલોઠી વાળીને, કારણ કે કીર્તનિયાની બાજુમાં બેસી એટલે ઊભું તો રહેવાય નહીં. બેસી ગઈ. ઇલાંટી તમને કહું, આરતી પૂરી થઈ અને ગુસાઈજીની સામે ખાલી મેં જોયું કે પરમ દયાળ પરમ કૃપાળ, જ્યારે જે બોલાવીએ છીએ ત્યારે ગુસાઈજી પરમ દયાળ કે જે બોલાવીએ છીએ. હવે જે તું કરે એ ખરું, ભલે મારા પ્રાણ વયા જાય, પણ મને તારા મુખારવિંદના દર્શન આરતીની જ્યોતમાં થઈ ગયા. અને બધા ઊભા થયા ને 1 સેકન્ડમાં ઊભા થઈ ગયા. પછી મને કે ઘરે સાંજે મારા વરે કીધું કે બેસ, હિંમત ન ચાલે. 20 વર્ષમાં પહેલી વાર બેઠી અને જાતે ઊભી થઈ. આ ગુસાઈજીની પરમ કૃપા. હવે આ મને કોઈ કહે એટલે હું તમને કે પહેલા મને એમ થતું ઈલાંટીને આવું બધા કહેતા હશે, પણ આજે મને ખબર પડી. મેં કીધું જો મને તો ઘણા બધા ઘણું કહે, પણ મને થોડું યાદ રહે એ હું વ્યક્ત કરું છું. તો પુષ્ટિ માર્ગમાં તો હકીકત છે, કોઈ કલ્પિત કલ્પના નથી. આજે આપણી આ રીમા અને એનું વર ત્યાં રહે છે, દીકરી આવી છે, પણ એના ભાવમાં વધારો થયો છે, ઘટાડો નથી થયો. હવે એને તમારે પરમદીની ટિકિટ છે ને 5 તારીખની, બરાબર? છતાંય રીમાના આજે સત્સંગનું મન થયું. તો આ કૃપા છે ને મહેસૂસ કરવાની વસ્તુ છે, બોલવાની કે વર્ણવાની વસ્તુ નથી. આજે જ મને વોટ્સએપ આવડતું નથી જોતા, આપણે યુટ્યુબ કરી દીધું કે એક વસ્તુ છે સરસ જો. મને બહુ આનંદ આવ્યો. એક જેના વચનામૃત હતા, એ ગલગલ 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 ગલ, એ ગલગલ ગલગલ ગલ. એક જેના વચનામૃત હતા, એમણે સરસ કીધું. એ કે એક વૈષ્ણવ ઠાકોરજી પાસે આવ્યો, એટલે ઠાકોરજીએ પૂછ્યું આજે કેમ આવવાનું થયું? રોજ તો માગવા આવશે, કોક વાર મળવા તો આવ. રોજ માગવા આવશે, કોક વાર મળવા તો આવ. કોક વાર મળવા તો આવ. એટલે ઓલાને એમ થયું વાત તો સાચી છે, જ્યારે આવું ત્યારે પ્રભુ આ રિપોર્ટ કરાવવાના, જરા જોઈ લેજો ને. મારા મિસ્ટરને આ વખતે ટેન્ડર ભર્યું છે, 2 વાર ફેલ ગયું છે, જોઈ લેજો ને. એટલે માગવા સિવાય હું આવ્યો જ નથી. બીજી વાર આવ્યો એટલે કે હું મળવા આવ્યો છું, આજે હું માગવા નથી આવ્યો. એ કે ખરેખર મળવા આવ્યો છે? એ કે હા. એ કે દર વખતે તું માગે છે, પ્રભુ જોઈ લેજો. એટલે હું તને કહું બોલ,
આજે હું તને કહું છું કે માગ, આજ તાર શું જોઈએ છે? એવરી ડે આવતો હતો તો શું થતું હતું? એ માગતો હતો. અને ઠાકોરજી કહેતા ભલે ભલે ભલે. આજે કે હું માગવા નથી આવ્યો, મળવા આવ્યો છું. ઠાકોરજી પ્રસન્ન થયા. એ કે આજે તું મળવા આવ્યો છો ને, તો હું તને કહું છું કે માગ. એ કે કયો તમારી પાસે શું શું છે તો માગું? પ્રભુને પૂછ્યું. તમે આખું સરસ આજે એટલું સરસ વર્ણન કર્યું જે એને મને બહુ આનંદ આવ્યો. તમારી પાસે શું શું છે? મને ખબર પડે મારે શું માગવું. હવે આપણે હોય શું કહ્યું? દુનિયા જ મારી છે. ઠાકોરજી એવું ના કહ્યું. એ કે તારે શું જોઈએ? એ કે ના, આજે જુદી વસ્તુ છે. રોજ હું માગું છું અને તમે આપો છો. પ્રભુ આજે તમે માગવાનું કહ્યું છે અને મારે જોઈએ છે, એટલે આજે પ્રેફરન્સ મને પેલો છે. ઠાકોરજી કે તુંય ખરો હો બાકી. એ કે શું જ તમારી પાસે કહો, સાંભળવા જેવું છે. ઠાકોરજી કીધું બે વસ્તુ મારી પાસે છે, એક તો માયા અને બીજી ભક્તિ. શું કીધું? માયા આ સંસારની અને બીજી ભક્તિ. તારે શું જોઈશે? એ કે બેમાં ફેર શું? એ સમજાવો તો મને માગવાની ખબર પડે. એ કે આટલા વખતે માગસ તો તને ખબર નથી કે માયા એટલે શું અને ભક્તિ એટલે શું? મારી વ્યાખ્યા તો માનવની હોય ને પ્રભુ, તમારી તો ભગવાનની હોય ને. મારી વ્યાખ્યા માનવની હોય, મનુષ્યની, અને આપની તો કોની? ઠાકોરજીની, ભગવાનની. તો આપણી રીતે મને કહો કે માયા ને ભક્તિમાં ફેર શું? ઠાકોરજી કીધું સાંભળ, આ બે વસ્તુ નચાવે તમને. એ કે હજી સમજાય એવું કયો ને કંઈક. એ કે લે સમજાવો. માયા તને સંસારમાં નચાવે અને ભક્તિ તને ઠાકોરજીને નચાવે. માયા તને સંસારમાં નચાવે અને ભક્તિ તારા ઠાકોરજીને નચાવે. બોલ હવે શું જોઈએ છે? મારે ભક્તિ જોઈએ છે. તો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને, એ ભક્તિ જ માગે, એ મુક્તિ ન માગે અને માયા ન માગે. પછી ધીમેકથી કે અત્યારની વાત જુદી છે. તો મારા વાલા, આપણે બધા ભક્તિ વાળા છે, છતાં પણ પ્રભુ સામે આવે છે ને ત્યારે માયા જ માંગી લઈએ છીએ. અમે હોલમાં સત્સંગ કરતા હોય તો ઘણી વાર કહીએ કે વલ્લભ રાજી થઈ જાય અને બહાર આવીને એમ કે હાલો હું તમને બધાને લેવા આવ્યો. આમાં કેટલા જાય? અત્યારે જ હાલો, હું કહું છું મને લેવા આવ્યા, મારા વિમાનમાં જગ્યા ખાલી. આવું જ કોઈ ને. બાકી રોજ કહીએ પાછા કે મરીએ ત્યારે અમને આપજો બ્રજમાવા, હું તો માગું શ્રી મા પ્રભુજીએ. હવે માયગા ભેગું દઈ દે. આમાં કેટલા જાય? એક મિનિટ. આપણે બધા બોલીએ છીએ જુદું અને કરીએ છીએ જુદું. જેથી જેવું બોલીએ છીએ, જે કે એવું કરશું ને, તે દિવસે તમારે માગવું નહીં પડે, તમારે કહેવું નહીં પડે. પ્રભુ તમને, એને ખબર તમને શું ગમે છે, તમારું ગમતું કરશે. બીજી એક સરસ વાત કરી. ઠાકોરજીએ દુનિયા બનાવીને, દુનિયા, ત્યારે 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું. ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું. અનાજ વિના આમાં કેટલા રહી શકીએ આપણે? જયમાં વિના મને કહેજો. એક દી 11 હોય ને, સવારે પાછા વહેલા ઉઠીને સહેજ મિશ્રી મોઢામાં નાખી લઈએ કે બહારનું ખવાઈ જાય તો વાંધો નહીં. ફરાળ કરીને અઘરી પડે છે. એમાં પાછા અમારે જેવાને પિત્ત થઈ જાય. તો
તો કે ઠાકોરજીએ 3 વસ્તુ કરી, એમાં સૌથી પહેલી વસ્તુ આ કરી કે અનાજ બનાવ્યું ને એમાં વધુ સમય રહે ને તો જીવડા પડી જાય. આજે ઘઉં છે, ચોખા 5 વર્ષ કોઈ રાખે, આમાં તમે રાખો, અમે જ ન રાખીએ. ધનેડા પડી જાય, કા ભૂકો થઈ જાય. હમણાં અમારા ખેતરમાં ઓર્ગેનિક ઘઉં સરસ છે, એટલે આપણે બધા લોભિયા ને પાછા કે આવતા વખતે આવા થાય કે ન થાય. એટલે મેં અમને કીધું ડબલ બેસાનમાં તને ખબર ના પડે. ઘઉં 1-1.5 વર્ષથી સારા ના રહે, પછી એમાં ભૂક્કો થવા માંડે. તો ઠાકોરજી કહે કે જો ઘઉં ને ચોખા એટલા આપણા જીવનમાં અમૂલ્ય છે, જો મેં અંદર જીવડા પાડવાનું ન રાખ્યો હોત તો લોકો હીરા મોતીની જેમ કોઠીઓ ભરી ભરીને રાખત. આજે બહુ આનંદ આવ્યો, એટલે સમજીને જીવડા નાખ્યા. પછી બીજું કીધું કે મૃત્યુ થાય એટલે પોતાના વાલામાં વાલા, પોતાના પ્રાણથી પણ વાલા એવી વ્યક્તિને આપણે બાળી રાખીએ છીએ કે દફનાવી દઈએ, બીજા લોકો હોય. હવે અત્યારે સેજ હું અંદર જાઉં, ગેસ ચાલુ હોય અને મને ઝાડા આડી જાય તો બૂમા બૂમ કરું કે નહીં? બોરોલીન લગાડી દઉં, સેજ મલાઈ લગાડું. તો આપણે પ્રિય વ્યક્તિને બાળી નાખીએ છીએ. કેમ? ગમે છે આપણને બાળવી. તો એનું વિવરણ કર્યું કે જેવું માણસ લીલામાં પહોંચી જાય ને, આત્મા જતો રહે, કલાક થાય ને એટલે દુર્ગંધ મારવા માંડે. એટલે ઘરના ને બહાર ના શું કે જલ્દી કરો, વાસ આવી જશે. એટલે પ્રભુએ જીવમાં દુર્ગંધ મૂકી દીધી કે તમારી ઈચ્છા હોય કે ન હોય એને બાળવું જ પડે. અને ત્રીજું, સમયને પોતાના હાથમાં રાખ્યો છે. અત્યારે આપણે અહીં બધા બેઠા છીએ, સત્સંગ કરીએ છીએ. હવે જેટલા કાલે નથી આવ્યા, આજે નથી આવ્યા, એટલા આમને કે અમે બધા 1-1 લાખ રૂપિયા આપીએ, પાછો આવું માહોલ ઊભું કરો, આટલા જણને લાવો, આવા પ્રસંગ કયો, આવું વાતાવરણ થાય. મારા વાલા, સમય એકવાર જતો રહે છે ને પછી તમારા હાથમાં નથી આવતો. તો જે કે આ 3 વસ્તુ ઠાકોર જે પોતાના હાથમાં રાખે છે એ આપણા હિતમાં રાખે છે. 1 મિનિટ. અને હજી એક સરસ વાત કીધી હતી. દ્વારકાધીશ એક વાત સુંદર શૃંગાર સજી ને દાસી દર્પણ લઈ આવી. આપણે જે કીર્તન ગાઈએ છીએ બધા વ્રજ લીલાના છે. મથુરા લીલામાં કે દ્વારકા લીલામાં કીર્તન હોય જ નહીં, કારણ કે પ્રભુ ત્યાં ભગવાન બની ગયા છે. ભગવાન બને એને પ્રેમ કરવાની મજા ન આવે. વ્રજ લીલામાં લાલોય છે, સખોય છે, ક્યાંક સખી બન્યા છે, ચોરી કરી છે, લોકોએ બાંધી દીધા છે, પકડી લીધા છે. પણ દ્વારકા લીલામાં અને મથુરા લીલામાં પ્રભુત્વ વાળા છે. એટલે દ્વારકા લીલામાં ઠાકોરજી પેલું પાંડવ ને કૌરવો વચ્ચે જે ચાલી રહ્યું હતું, એટલે કુંતી માતાને પાંડવોએ કહ્યું, દ્વારકાધીશ આપણે લડાઈ નથી કરવી, એ મહારાજ છે ને બધા, કૌરવો થોડા જુદા છે, મહારાજ છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જ્યારે યુદ્ધ ચાલતું હતું અને એને દેખાતું નહોતું અને સંજય બેઠો હતો બાજુમાં, તો આવકા નામ અને પાંડવા, મારા અને પાંડવોના, મારા ને તારા કર્યું. હા, પેલા જ શ્લોક. તો અહીંયા શું કીધું કુંતીજીએ? મારે નથી કોઈ. તો કે ભાઈ આનો શું રસ્તો કરવો છે? ત્યારે કહ્યું આખું રાજ્ય નથી જોઈતું, અડધું રાજ્ય નથી જોઈતું, આપણને રેવા 5 ભાઈઓ 5 ગામ આપી દે, બહુ થઈ ગયું. એટલે દ્વારકાધીશે હૈસા, એને તો બધી ખબર હતી ને અંતર્યામે. કોઈ સારું, હું મનમાં એ જ ભાવ લઈને જાઉં છું. હસ્તિનાપુર ક્યાં જતા હતા? દુર્યોધન પાસે સંધિ માટે, બધાય જાણો છો. પણ આની જે આ વાત છે ને એ મેં આજે જાણી.
ફોઈ બાનો કે લોકો ના માંડે તો ના ના 5 ગામમાં શું, 5 ગામ તો આપી દે ને. આપણે રાજ નથી જોઈતું, અમે સામાન્ય પ્રજાની જેમ રહેશું. દ્વારકાધીશ દુર્યોધન પાસે આવ્યા. આપણે બધાય જાણીએ છીએ શું પરિણામ આવ્યું. દુર્યોધને ચોખ્ખું કીધું કે તું 5 ગામ આપ ઠાકોરજીને, કે મારવા દોડ્યો કે ટાંકણી પડે એટલી જગ્યાએ ના આપું, યુદ્ધ વિના. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જીવનમાં જ્યારે ઝંઝાવાત આવે ને ત્યારે આપણે આ જ કરીએ છીએ. પ્રભુ ઉપરનો આપણો વિશ્વાસ ડગી જાય છે. એના લીધે તમે જોજો આપણે ખોટું પગલું ભરી બેસીએ. ત્યારે દ્વારકાધીશને મારવા દોડ્યો કોણ? દુર્યોધન. અને ત્યારે એનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. અર્જુનને જે કુરુક્ષેત્રમાં બતાવ્યું હતું. ઠાકોરજી સમજી ગયા. 56 ભોગ તૈયાર હતા. અહીંયા પ્રસાદ લઈને હવે અહીંયા ઊભું ન રહેવાય. અને વિદુરને ત્યાં આવ્યા. ત્યારે એક જણે પ્રશ્ન કર્યો, હવે બધાય સાંભળજો, કે આપણે ખબર હતી કે દુર્યોધન આવો છે, છતાંય કેમ એની પાસે ગયા? એ ના આવત આપની પાસે? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, આપણા બધા માટે સાંભળવા જેવું. સાંભળ, અંધારા પાસે પ્રકાશ જાય, પ્રકાશ પાસે અંધારું ના આવે. સમજાયું બધાને કે નહીં? એક મિનિટ. જાય અંધારા પાસે પ્રકાશ ના આવે. દુર્યોધનને અંધારાની શરૂઆત થઈ ગઈ હતી અને પ્રભુનો પ્રકાશ તો એના દ્વારા જ છે. અને એનું પરિણામ શું આવ્યું આપણે બધા જાણીએ. આના ઉપરથી જે કહ્યું સાંભળો. આપણે બધા કરોડો જન્મોથી ઠાકોરજીથી વિખૂટા પડેલા છીએ. એટલે આપણા સ્વરૂપને, ઠાકોરજીને આપણે ભૂલી ગયા છે. અને આપણે ભટકીએ શેમાં? અંધારામાં. તો વલ્લભ કે તમે ભલે અંધારામાં ભટકો, હું આખો પ્રકાશ જ તમારા ઘરે પધરાવી દઉં. તો આપણા ઘરે ઠાકોરજી પધરાવી દીધા, તો અંધારામાં પ્રકાશ આવ્યો ને. પછી એક જણે પ્રશ્ન કર્યો, કુરુક્ષેત્રના યુદ્ધમાં દ્રૌપદીના 5 પુત્રોને જ્યારે અશ્વત્થામાએ ગળેથી ધડ મૂકીને માથા લઈને ગયા, તો ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને બચાવ્યો. તો તાણોવાણો કેમ કર્યો? દ્રૌપદીના 5 પુત્રને કેમ ના બચાવ્યા? પ્રભુ આવો તાણોવાણો કરે ખરા? એટલે કે તું જવાબ આપે છે કે હું જવાબ આપું? તો કે ના, મને સંશય થયો એટલે કહ્યું. ઠાકોરજીએ જવાબ આપ્યો, સાંભળ. દ્રૌપદીના 5 પુત્રો જે મરાયા એને બચાવવા હું ના ગયો, પરંતુ પરીક્ષિત જે ઉત્તરાના ગર્ભમાં હતો અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ગર્ભમાં જોયું હતું, તો ઠાકોરજીને બચાવવા ગયા હશે ને કેટલો શ્રમ પડ્યો હશે. સૌથી વધુ દુનિયાનું ખરાબમાં ખરાબ નરક હોય ને ગર્ભ છે. 9 મહિના જે ગર્ભમાં રહેવું પડે છે ને, નરક એના કરતા ઘણું સારું. આ બધું સમજાય છે તોય આપણે એવા કર્મો કરીએ છીએ કે વારંવાર પાછા ગર્ભમાં આવીએ છીએ અને 84 લક્ષ્યોમાં ભટકીએ છીએ. તમે ગાય જુઓ, ભેંસ જુઓ, સિંહ જુઓ, બધાના ગર્ભમાં રહેવું પડે છે. મનુષ્યને જ રહેવું પડે છે એવું નથી.
ઠાકોરજી કે મને ઘણો શ્રમ પડ્યો. તારી વાત સાચી, પણ બેને કેમ બચાવ્યો ખબર તને? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. દ્વાપરયુગ સુધી તો પ્રભુ કે હું બિરાજતો હતો ત્યાં સુધી મને જરાય ચિંતા નહોતી, બધું જ બરાબર થઈ રહ્યું હતું, કશી તકલીફ નહોતી. પણ હવે જ્યારે મારે ભૂતલ છોડીને મારા મૂળ સ્થાને એટલે કે ગૌલોકમાં જવાનું છે, તો પાછળ શું આવશે? કળિયુગ. તો કળિયુગમાં બધા શું કરશે? ક્યાં જશે? તો જે મેં પરીક્ષિતને બચાવ્યો એને ગર્ભમાં ઠાકોરજીએ દર્શન આપ્યા, પરીક્ષિતને ગર્ભમાં આપ્યા. એને મારે ભાગવતનો સારા શ્રોતા બનાવવો હતો. સમજાયું બધાને? પરીક્ષિત ન હોત શ્રોતા, એને શ્રાપ ન લાગ્યો હોત તો પેલા સામો પ્રશ્ન કર્યો, સુખદેવજીને કેમ આવું ના થયું? આજે બહુ સરસ બધી છણાવટ, બહુ મજા આવી, સરસ જવાબ આપ્યો. સુખદેવજી 16 વર્ષ ગર્ભમાં રહ્યા અને એને આને ભાગવતને સાંભળ્યું. અને સુખદેવજીએ પાર્વતીજીને જ્યારે શંકર ભગવાન ભાગવતની ઠાકોરજીની લીલા સંભળાવતા હતા ત્યારે જોકા આવી ગયા અને ત્યારે ઓલું પોપટનું બચ્ચું ઈંડું પડ્યું હતું અને એમાંથી સુખ થયો બચ્ચું. અને એણે કથાની અંદર એને જોયું, આ પ્રભુ આટલા સરસ, એની લીલા આવી, એનું વ્રજ આવું, એના યમુનાજી આવા, એના ગિરિરાજજી, એના વ્રજ ભક્તો, એનું વન, ઉપવન, કુંજ, નિકુંજ, સરોવર, ગિરિકંદરા, યમુના પુલીન. હવે જો હું હરિહરિ નહીં બોલું તો આ કથા બંધ થઈ જશે. એટલે સુખના બચ્ચાએ શું કીધું? હરિહરિ, હરિહરિ, હરિહરિ. અને કથા પૂરી થઈ ત્યારે શંકર ભગવાન તેની સમાધિ ભાષામાં, સમાધિમાં ઠાકોરજીની લીલાનું દર્શન કરતા હતા. માણસ સમાધિમાં હોય એટલે ખબર ન પડે આજુબાજુ શું થાય છે. એટલે પાર્વતીજીને કહ્યું હતું, હરિહરિ બોલો તો મને ખબર પડે કે તમે સાંભળો છો. હવે પાર્વતીજીના બદલે કોણ બોલ્યું? આ પોપટ. સુખ, હરિહરિ. અને આંખ ખોલી, અરે તે કથા સાંભળી મારા પ્રભુની. અહીંયા કોઈ પશુ પક્ષી નહોતા, મેં કીડી મકોડા નથી રહેવા દીધા, કારણ એની પાત્રતા નથી. ઓલું બચ્ચું તો ઈંડામાંથી એટલે હતું જ નહીં, પણ જેવી કથા ચાલુ થઈ તો ઈંડામાંથી એને બચ્ચું આવ્યું અને એને સાંભળી. એ દોડતો દોડતો વ્યાસજીના પત્નીના ઓલું બગાસું ખાતા હતા અંદર ગયું, તો કે એણે પણ ભાગવતની કથા ભગવાનને શંકર ભગવાન દ્વારા સાંભળ્યા છે, જોયા છે. તો સુખદેવજી ને પણ ભગવાનના દર્શન થયા છે અને પરીક્ષિત નહીં થયા છે. એટલે એક મહિના વક્તા અને એક મહિના શ્રોતા. એટલે મેં ઉત્તરાના ગર્ભને બચાવ્યો. અને આ 5 તો એના જે અનુસંધાન આગલા જન્મનું હતું એના અનુસંધાનથી ને લીલામાં પહોંચી ગયા. અને દ્રૌપદી રડતા હતા તો પૂછ્યું કેમ રડે? માં રડે ને શું કરે? પોતાના 5 પુત્રો આવી રીતે લીલામાં પહોંચી જાય તો રડે કે ના રડે? ઠાકોરજી કે તો બીજું શું કરે? ના. દ્રૌપદી આપના સખી હતા, આપ ધારત તો એને બચાવી શકત. એ રડતા હતા ને દ્વારકાધીશ કુરુક્ષેત્રના યુદ્ધમાં જે પાલ પડ્યા હોય, પાલ આપણે જે લીલી પરિક્રમામાં પાલ હોય ને, જે લીલી પરિક્રમામાં ગયા હોય એને ખબર હોય, એવા ટેન્ટ પડ્યા હતા. એમાં દ્રૌપદીજી રોતા હતા. દ્વારકાધીશથી સહન ન થયું.
એને દરવાજા આવી નોક કર્યું, ટક ટક ટક. દ્રૌપદીજી ખોલીને જેવા દ્વારકાધીશને જોયા આલિંગન. મારી સાથે કેમ આવું થયું? કૃષ્ણ, એનું બીજું નામ ઠાકોરજીએ પાડ્યું હતું, એ કૃષ્ણ, તો દ્રૌપદીનું નામ કૃષ્ણ. તો વિવળ થાય છે. તને મારા ઉપર વિશ્વાસ નથી? મને પૂરો વિશ્વાસ છે, પણ મારા પુત્ર એમ કરીને પાછા રેડા. ઠાકોરજી કે કેમ આટલું રડે છે? દ્વારકાધીશ, મારા પુત્રોને આવું થયું એટલે હું નથી રડતી. હું એટલા માટે રડું છું, જો યુદ્ધના મેદાનમાં ખપી જાય તો શૌર્ય ગતિ મળે, વીર ગતિ મળે, અને સામાન્ય માણસની જેમ મળે તો એને આપણા ચરણોમાં ગતિ મળે. પણ આ તો આવી રીતે મર્યા છે, તો એની દુર્ગતિ થાય એના માટે રડું છું. માં છે. ઠાકોરજીએ કહ્યું, સાંભળ, તારા 5 બાળકો જો મારી પાસે છે, એની રતિ ગતિ ને મતિ મારા ચરણોમાં છે. દ્રૌપદી કે બસ દ્વારકાધીશ, મારા મનનો સંશય દૂર થયો. તો આ બધી વાતો જ્યારે આપણે બધા ગ્રંથો વાંચીએ કે વચનામૃત સાંભળીએ, સુબોધિની હોલમાં વંચાય છે, એમાં ઘણું બધું એવું આવે છે જે આપણે નથી જાણતા, અને છણાવટ કરવાનો જે આનંદ આવે છે. કાલે અમારે 8:30 પોણા 9 થયા, તો એ અમને બહાર નીકળીને કે હાલ જાઉં છું હોલમાં. મેં હું દ્રઢ કરવા જવાનું, પણ 7:45 હું ખદબદ કરતી હતી, પણ માઇકમાં એનાઉન્સ કરવાનું એટલે એમ નીકળાય નહીં. કાલે મને એમ થયું કે યાર ખોટું અહીંયા આવી ગયું, પણ હવે એ જરૂરી હતું. તો વલ્લભે જે બધું આપણને સમજાવ્યું છે ને સુબોધિનીજીમાં, એ આજની તારીખમાં કોઈ આચાર્ય એને સમજાવ્યું. હવે એક નાની વાત કરી દઉં, કારણ કે શિયાળો છે, આપણે સવાર સુધી તૈયાર છીએ, તમે બધા હોવા જોઈએ. ઓલા જોક જેવું નાના હતા ને, એક જોક હતો. એક વક્તા બિચારા એટલું સરસ કથા કરે, એટલી કરે, બધા આમ તમે જુઓ, સાચી વાત, સાચી વાત, પાછું જોકો ખાઈ જાય, સાચી વાત. ધીમે ધીમે ઓલા મારા જેવું કીર્તનમાં મૃદંગ વગાડે ને, આંખો બંધ કરે એટલે 2-4 નીકળી જાય, વળી પાછા કીર્તન આવે 2-4, છેલ્લે એક માણસ રહ્યો. શાસ્ત્રીજી કે કાંઈ વાંધો નહીં, એકની સામે એક હોય ને તોય કથા તો કરાય. ગુણાનું વાત અમે બે એકલા જ ઘરે યુટ્યુબમાં કરીએ છીએ. હવે બહુ ઓછી જાઉં છું, પણ ઓછી જાતા જતા મારો દીકરો કે અઠવાડિયામાં 2-3 વાર તો હોય જ જશે. હવે અહીંયા હોય આપણે ના પાડી શકીએ? હવે 21 મે બરોડા જવાનો છે. હવે એ એવું છે પ્રસંગ કે ગયા વિના ચાલે નહીં સત્સંગ માટે. રાજકોટ એ લોકોએ હોલ ભાડે રાખ્યો હતો, ત્યાંય આપણે જાવ. તો વાત એ કરતી હતી કે છેલ્લો ઓલો એક માણસ રહ્યો, એટલે ઓલા વક્તાને ઓળતાન ચડ્યું. હવે 12 વાગે તો વાંધો નહીં, આ એક તો બેસી જ રહેવાનું. છેલ્લે મહારાજ કે અહીંયા આવો, મારા ગળાની માળા તમને પહેરાવું. તમે બાકી રસ્તે સાંભળું. શું રસ્તે સાંભળું? આ શેત્રંજી મારી હતી એટલે લઈ જ જવાનું. એટલે ઘણી વાર મારે શેત્રંજી જેવું થાય છે. હજી સુધી તેવું નથી બન્યું. પ્રભુને એટલી કૃપા છે. રાજકોટમાં સત્સંગ હતો ને, એટલો મોટો હોલ, રાષ્ટ્રીય શાળા, જેને જોયું એને ખબર. 12 લોકો ગાડી ના બારણા ખોલીને બેઠા હતા, પુષ્કળ માણસ. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભના ગુણાનો વાત છે. લોકોને ઈલાબેનમાં કોઈ રસ નથી, પણ જે વલ્લભ ને ઠાકોરજી, યમુનાજી, ગુસાઈજીના ગુણાનું વાત છે ને, બધા 50 જણા મળવા હોય રોજ યુટ્યુબમાં સાંભળીએ,
પણ તમને અડવું હતું કે તમે જિલ્લાબેન છો. કાઠિયાવાડમાં ભાવ બહુ. ઇવન તો એકલા રાજકોટના નહોતા, જેતપુરના, ગોંડલના, મોવિયાના, જૂનાગઢના, અને બધાય ધીમેકથી આવે સ્ટેજ ઉપર. એક દી અમારા ઘરે આવશો, અમે બધી વ્યવસ્થા કરશો. મેં ના મારથી એ કે યુટ્યુબમાં સાંભળીએ જ, પણ જે સામા હોય ને, મેં તો મારા બધા કેવા નસીબદાર છે ને હું કેવી નસીબદાર કે સામસામા હોઈએ છે. અમે સામસામા હોઈએ છે. એક નાની વાત જો, હસીએ નહીં. વલ્લભે કીધું બધા રસનો અનુભવ કરવાનો. વલ્લભે ક્યાંય નથી કીધું સંસાર છોડી દો, સંસારમાં રહીને શ્યામને ભજવાનો છે. સંન્યાસી હોય ને એને તો ભગવાન મળે, પણ એ ખાલી આમ બોલ શું જોઈએ છે વયા જાય. આપણને તો ભગવાન મળી ગયા, અને ગમે એવું કરશું તો આપણને છોડીને જવાના નથી. મારા તમારે ઘરે બિરાજતો ઠાકોરજી જાય આપણને છોડીને. ઓલા સુરદાસજી જાતા હતા અને ખાડો આવ્યો. ઠાકોરજી કે મારો સૂર પડી ન જાય. એક મિનિટ, આ તો બે ઘડી હસવાનો. એક નાની વાત, આ બધી હું કળિયુગની જ વાતો કરું છું, કોઈ સતયુગની નથી કરતી, ત્રેતાયુગની નહીં, દ્વાપરની, અને સાચી બની ગયેલી હતી. તમારા લોકોએ આનું ઓથેન્ટિક જોઈતું હોય તો ભક્ત માલમાંથી કહું છું, કોઈ કપોળ કલ્પિત વાત નથી કરતી. એક કુબડાજી હતા, એનું નામ હતું કેવલજી. કેવલજી, અને એની પત્નીનું નામ હતું પુરી, પણ એને કુબડાજી બધા કહેતા. હવે એ વાસણો ઘડતા. પેલા કંસારા છે ને વાસણ ઘડતા, મશીન હવે આવ્યા. અમે 7-8 વર્ષ પહેલા સુરેન્દ્રનગર ગયા હતા સત્સંગ માટે, તો બજારમાં નીકળ્યા ને તો ઘડતા હતા. ઓલા ત્યાં તું હતી ને, મને લાગે 3-4 વર્ષ થયા, હા 5-6 વર્ષ થયા. તો એટલું સરસ ઘડે, અંદર ઓલા ટપકા કેવા પાડતા હતા, ત્રાંબા ના હતા ને. તો મેં કીધું એ કે ઘડતરના જે વાસણો હોય ને એ તમારે 100 વર્ષ સુધી એવા ને એવા રહે. આ મશીનમાં ગોબા પડે. આ જો ઘડતર ઉપરથી એક નાનો પ્રસંગ યાદ આવ્યો. લગભગ 20 વર્ષ પહેલા એમાં માસીને તો ઓળખો ને તમે, તું ઓળખે, તમે ઓળખો ને, આ લોકો કોઈ ના ઓળખે. હા તું ઓળખે. આપણે સત્સંગમાં એના વિના તો બધું આપણું સોનું થઈ ગયું. તો એના એક બેનપણી હતા, એ લીલામ પહોંચી ગયા. એને તમે લોકો ઓળખો, નામ નથી દેતી. ઓકે, જે પ્રસંગ થયો ને નામ ન દેવાય, એ વ્યક્તિનું મહત્વ વધી જાય, વલ્લભનું ના વધે. મારે જે વાત કરવી ત્યાં છે. તો એના દીકરાને વહુની સાથે ગોકુળ ગયા. હવે ગોકુળમાં ઠાકોરજીના શ્રૃંગાર પણ મળે, વસ્ત્ર મળે, પછી બધા પેડાઈ લે, અને અંદર હારી કચોરી સમોસાઈ મળે એટલે ખાય, અને દહીં તો એવું સુંદર મળે. એટલે એના દીકરાને બહુ પહેલી વાર આવ્યા હતા. એટલે કે હાલ તને બધે લઈ જાઓ. પછી વળતા આવ્યા ને તો સોનીની દુકાન આવી. એટલે ઓલો સોની છે ને આ બેનને ઓળખતો હતો. એ લેતા હતા એટલે નહીં, એ જ્યારે જાય ને ત્યારે એની ભેગા જે હોય ને એ કાંઈક ને કાંઈક લે. ઘડતરની વાત આવી એટલે મને યાદ આવ્યું કે ઠાકોરજીની લીલા આજે પણ છે. આ 20 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. પછી અંદર કે બેન આવો ને ચા પાણી પીવો. એટલે ઓલા છોકરા એ મસ્કરી, મમ્મી તને તો બધા ઓળખે. એટલે કે ભાઈ આ બધાની ભેગી આવો એટલે ઓળખે. પરાણે ગયા, ચા મંગાવી. ગોકુળ હોય કે વ્રજમાં તમારે હાથે ખાસા કરવા પડે ને કોગળાઈ કરવા પડે. કુલડીમાં ચા, એ લોકો તમને આમ એટલું બધી એ લોકોની પવિત્રતા ને. પછી ઓલી દીકરી હતી ને એની દીકરાની, એને કાન ને નાક વિંધાવા હતા. એટલે ઓલા બેન આમ સહજતાથી પૂછ્યું, એ કે કાન ને નાક વિંધો છે? હવે બધા ઓલી ગનથી કંઈક વિંધે, અને એ જે આપણું દેશી હોય ને ઓલો તારથી ને. એટલે ઓલા છોકરા એમ બોલ, મમ્મી મમ્મી મમ્મી
પણ ઓલા બેનની ઈચ્છા શું હતી કે ગોકુળમાં મારી પૌત્રી પેલી છે, અને અમે 4 દેરિયા જેઠિયા, એમાં બધાને દીકરા છે, અને દીકરાના ઘરે દીકરા, એકલી ભગવાને મને દીકરાના ઘરે દીકરી આપી છે. તો આમ કરે. ઓલા ભાઈએ કીધું તમે ચિંતા કરો માં, તમારે નો વિંધાવ હોય તો નો વિંધાવતા, પણ અહીંયા વ્રજ છે, અહીંયા જે અમે પાણી મૂકશું એ યમુનાજીનું જળ છે, અને અમે વ્રજવાસી છીએ. તમારી દીકરીને ખબર નહીં પડે. અમારે છે ને બહુ ઢીલી છે, એને જરાક વાગે તો એ કજિયા કરે આમ તેમ. પછી ઓલી દીકરી હતી ને એ થોડું થોડું બોલતી હતી, 14-15 મહિનાની, કે તારે આવું પહેરવું છે આમ? એ કે હા. પછી કે હા થાશે. એટલે ઓલી કે હા. હવે ખબર નહીં એની દીકરાની હોવ ને એમ થયું કે ગોકુળમાં મારી દીકરીને કાન ને નાક વિંધાય. એ કે રજત ભલે ને વિંધે. ઓલો કે હું વયો જાઉં છું, મારથી નહીં જોવાય. એ દાદા અને દીકરો બે વયા ગયા ત્યાંથી. એ કે આ રોતી બંધ થાય ત્યારે બોલાવજો. હવે દાદી રહ્યા, ઓલી માં રહી, ઓલી છોકરી રોય જ નહીં. વ્રજ રજનો પ્રતાપ, કાને વિંધાઈ ગયા, અને અને એણે ચાંદીની ઓલી પહેરાવી દીધી અંદર. એટલે પછી પૂછ્યું કે કેટલા પૈસા? એ કે તમારે હાથ ખોટ નહીં છે ને, તો અમે 7 ભાઈઓ છીએ, અમારે કોઈને છોકરી નથી, એટલે આના મારે પૈસા નથી લેવા. હવે જે કેવું ત્યાં જ. હવે એ બેને એક ઘડેલી, ઘડતરવાળી જુદી, તમારે કોઈને છે ઘડતરવાળી જારીજી? બધાને ઓલી મશીનની જ હશે. મેં પહેલી વાર જોઈ ઘડેલી જારીજી. એ બેને જોઈ. એ કે આના કેટલા રૂપિયા? અત્યારે તો 25-30 હજારની આવે નહીં રીખ. એ કે 5,000. એટલે દીકરો કે હે વિંદાવાન ન લીધા, 5,000 દેવાય. હવે ઓલા બેનને જારીજી એટલા બધા ગમી ગયા, અને બેનની પર્સનલ મિલકત કરોડો રૂપિયાની હતી. એના પિયરમાંથી એને 100 વીઘા તો જમીન મળી હતી, એટલે અત્યારના તો 100 કરોડ થાય. ઓલા બેનના મન તો એમ થઈ ગયું, પણ હવે ભેગા રહેતા હોય એટલે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. મમ્મી બીજી વાર આવશું ત્યારે લેશું, અત્યારે નથી લેવી. હવે દીકરાનો ટોન ફરે એટલે માં તો સમજી ગઈ કે આપણે લેવાની નથી. પણ ઓલા બેન તો આ મનમાં કે જ્યારે જે મારા ઠાકોરજીના હાથમાં હોય, ઘડતરવાળી હોય, અને આ ચાંદી આટલું સરસ, પાછી વ્રજના જારીજી, વ્રજની રજમાંથી થઈ હોય, જળનો ઉપયોગ પણ યમુનાજીનો કર્યો હોય, વ્રજવાસીએ બનાવ્યું હોય, આ ગોકુળ તો ઠાકોરજીનું ગામ. મનમાં આવા બધા ઘોડા ઘડે. જારીજી લીધી હોત તો સારું હતું, જારીજી લીધી હોત તો. હવે એ લોકોને પહેલાં સંપર્ક ક્રાંતિ નહોતી, સર્વોદય હતી, એટલે રાતની ટ્રેન હતી. સાંજે ઓલા બેન કે મને પેટમાં ચૂક આવે છે, મારે જમવું નથી, પણ એને મનમાં વ્યગ્રતા હતી કે ઓલી જારીજી લીધી નહીં. હવે 100 કરોડની બાઈ આસામી, પણ જો સાથે રહેતા હોય તો ઘણી વાર એડજસ્ટ કરવું પડે. હવે લીલા જુઓ તમે ઠાકોરજીની. ઘરે ગયા, નાયા ધોયા ને બધા કપડાં ધોયા. બીજે દિવસે સાંજે એક વૈષ્ણવના દીકરાનો ફોન આવ્યો, પિયા સવારે 4:30 તૈયાર રહેજે તું ને ફુવા. સગા ફવી ફુવા ને વૈષ્ણવતા, આપણે વ્રજમાં જવું છે. કે કેમ? એ કે હું મર્સિડીઝ લાવ્યો ને, તો પહેલી વાર વ્રજમાં જાય ને ફિયા તું અમારી ભેગી હોય ને તો અમને બહુ મજા આવે. એટલે 3 અમે છીએ, મમ્મી પપ્પા હું અને તું ને ફુવા. એટલે દીકરાને પૂછ્યું કે જઈએ? કે થાકી નથી ગઈ હજી આમ તેમ? એ કે 2 દીમાં પાછા જા. હવે તમે જુઓ, ઓલા લોકો ગયા, વળી પાછા ગોકુળ આવ્યા, ત્યાં જ સોનીને ત્યાં ગયા. પરાકાષ્ઠા ક્યાં તમને ખબર છે? ત્યાં જ એના દીકરાનો ફોન આવ્યો, જેણે ના પાડી હતી, મમ્મી ગોકુળ જાજે. કેમ ભાઈ? ઓલા ઘોડેલા જારીજી લઈ આવજે ને, 2 દિવસે મને સ્વપ્નમાં આવે છે. હજી મારા રૂવાટા ઉભા થાય છે. આની સાક્ષી છે. હા, એટલે કે પૈસા તો હું,
એટલે ત્યાં ઓલા ભાઈ બોલ્યા, અરે બેન હું લાખ રૂપિયા લઈ આવ્યો છું, પછી જઈને દઈ દેજો. એટલે ઓલી 5,000ની જારીજી જે ના પાડતા હતા એ લીધી અને ઘરે ગયા ને ઠોકોજીને ધરાવી. ઓલા છોકરા એની માને વાલ કરીને કે મમ્મી તે દિવસે તને જારીજી લેવા દીધી હોત ને તો આ બીજી વાર ઠાકોરજી તને બોલાવત નહીં. એટલે પ્રભુ જે લીલા કરે છે ને, હું તને અડખો લાગ્યો, હું મા બાપને કેટલો પ્રેમ કરું તું જાણે છે. એનો દીકરો આમ એનું વેણ આમ નીચે ન પડવા દે, આમ લઈ લે. હવે તે બેને લીલામાં પહોંચી ગયા, ની ભાઈએ પહોંચી ગયા. પછી અઠવાડિયા પછી મારા ઉપર ફોન આવ્યો, ઈલાબેન ઓલા જારીજીને દર્શન કરવા આવો, હું લઈ એમ એમ, કારણ કે ન મળી એટલે સૌથી પહેલો મને જ ફોન કર્યો, આવી વ્યથા થઈ. પછી હું ગઈ ને તો એટલા રાજી હતા. એનો દીકરો કે માસી તમને કમ્પ્લેન કરી હતી ને મારી? મેં તો હા. તે કેમ આવું કર્યું? સોગંધી કહું, મમ્મીને પૂછ્યું, મેં કોઈ દિવસ 50 તોલા સોનું લે તો હું ના નથી પાડતો, હીરાની. પણ તે દિવસે મને ખબર નહીં, મેં કીધું મમ્મી આ વધુ પૈસા કહે છે એટલે આપણે લેવી નથી. પણ આની પાછળ ઠાકોરજીનું એ કારણ હતું, ઈલા માસી મારી મમ્મીને એણે બીજી વાર વ્રજમાં બોલાવી હતી અને અઠવાડિયા પછી બેન લીલામાં પહોંચી ગયા. મારે કહેવાનો આશય એ જ, આજે પણ આવું બને છે. તો આપણે કુબડા જેની વાત કરતા હતા, હવે એ એક જ વાસણ રોજ ગણે. એની વહુ કે બીજું, એ કે એટલો સમય ભગવત નામ ન લેવાય, સેવા ન થાય, આપણે ઘર ઠાકોરજી બિરાજે છે. બીજું નહીં, આ વેચાય જે આવે ઠાકોરજીને ભોગ ધરાવીને આપણે લઈએ. દિવાળી પર થોડું વધુ કરવાનું, ઠાકોરજીના વસ્ત્ર આવે ને આપણે નવા કપડાં આવે, આપણે જોઈ ઠાકોરજી રાજી થાય. 30 દીના 30 વાસણ ઘડે અને 30 દીનું પૂરું થાય. હવે એકવાર એના ઘરે 8-10 વૈષ્ણવ આવ્યા તો ઘરમાં તો એક વાસણ ઘડે એટલે ઠાકોરજીને જે ધરે એમાં 2 જણનું જ થાય. હવે 10 વૈષ્ણવનું કેવી રીતે કરે? એટલે એની વહુ નામ પૂરી, એને કહ્યું સાંભળો, છોકરાઓ નહોતા, 10 વૈષ્ણવ આવ્યા છે, કાંઈ ઘરમાં તો એવું છે નહીં, શાંતિ રાખ, હું બધું લઈ આવું છું. હવે ગામમાં 2-3 જગ્યાએ પૂછ્યું, એ કે તમને ઉધાર ન દેવાય, તમે તો અમને વાસણ ઘડવા ના જ પાડી દો, ચેક ઘડો છો, પણ નો ઘડો તમે વયા જાઓ, રાતના લીલામાં પહોંચી જાઓ, અમારે પૈસા લેવા ક્યાં જવા? જો લોકોની વૃત્તિ. એક વેપારીએ કીધું કે હું તમને 10 વૈષ્ણવને ચાલે એટલું દઉં, શરતે મારા આંગણામાં કૂવો ખોદવાનો છે, પણ મારા આંગણાની બહાર તમે કૂવો ખોદી દેશો તો હું તમને આપું. એ કે હા ખોદી દઈશ. તમને આવડે છે? મને કાંઈ નથી આવડતું, મને બધું ઠાકોરજી કરાવે છે. હવે બધું લઈ આવ્યા, 10 વૈષ્ણવની સમાધાન થઈ ગયું ને રાતના સત્સંગ થયો આખી રાત ને ઠાકોરજીની લીલાનું અનુસંધાન ને વલ્લભની વાતો ને ગુસાઈજીની ને યમુનાજીની ને હા સવાર ક્યાં પડી ગઈ ખબર ન પડી. ઓલા વૈષ્ણવ કે અમારે વ્રજયાત્રામાં જવું છે, હવે અમે એ બધું બાંધી દીધું જેટલું હતું એ ભેગું. હવે લોકો કૂવો ખોદવા માંડ્યો. કૂવો ખોદતા એટલી બધી ભેખડ ઉપરથી આવી, કેવલરામ દબાઈ ગયા. હવે બધાય દોડ્યા, પણ એટલી બધી ભેખડ ધસે તે બધા સમજી ગયા કે હવે આપણે મહેનત કરશું તો આમાં કાંઈ નીચે હશે નહીં, એટલે મહેનત કરવાની જરૂર નહીં. બધાએ ગામમાં શોક મનાવ્યો કે ભાઈ થવાનું તો થયું ને. ઓલો વેપારી કે હવે મારે બાપા કૂવો ખોદવો નથી, મને બીક લાગે. હવે 15-16 દિવસ થયા, ત્યાંથી જેટલા નીકળે ને એટલાને મૃદંગનો અવાજ આવે, વાજુનો આવે, બંસરીનો આવે, બધા કાન દઈને સાંભળે. હવે રાજાના કાને વાત ગઈ એટલે રાજાએ સેનાપતિ દિવાનને કહ્યું હાલો ને જોઈ આવીએ તો ખરા. એક મિનિટ. રાજા આવ્યા, કાન માંડ્યો, મૃદંગ, વાજુ, બંસી ખોદાયું. રાજા ખોદાવે એટલે તો કલાકમાં તો બધું. કેવલરામ હતા એ કીર્તન કરતા હતા અને ઠાકોરજી બેઠા બેઠા સાંભળતા હતા. 1 સેકન્ડ માટે દર્શન થયા, પછી ઠાકોરજીના દર્શન ન થયા.
કેવલરામ 15 દિવસે જીવતા હતા. રાજાએ કીધું કેવી રીતે આવું બન્યું? એ ઓલો વયો ગયો એને પૂછવું તો નહીં કે કોણ વયો ગયો? ઠાકોરજી. એ કે મારે પૂછવાનું રહી ગયું કે હું ક્યાં હતો, શું કરતો હતો, કેવી રીતે, કાંઈ કેમ અહીંયા બેઠો છો, ક્યાં ગયો ઓલો? અને પછી બહાર આવ્યા. પણ ઓલી ભેખડ પડીને આમ બેઠા રહ્યા ને એટલે પાછળ ખૂંદ થઈ ગઈ. તો કેવલરામમાંથી એનું નામ પડ્યું કુબડા. ઓલું ખૂંદ હોય ને એને એની ભાષામાં કુબડા કે નામ પડી ગયું કુબડાજી. કુબડાજી તો ઠાકોરજી સિવાય બીજામાં કાંઈ રસ લે નહીં. વળી ઓલા શેઠને કહેવા ગયા કે તમારે કૂવો ખોદવાનું રહી ગયો છો મારે, તમે મને 10 દિવસ 10 વૈષ્ણવને થાય એટલું. એ કે તમારા જે દર્શન થયા ને કુબડાજી, હું તમારા ઉપર ન્યોછાવર કરું, ભક્તિ વેચાય નહીં. એ 10 જણનું હું લઉં તો એ બધો જસ તો તમને છે, મારા ઠાકોરજી તમારા ઉપર પ્રસન્ન થાય. મને કૂવો ખોદી દીધો. હવે એકવાર એવું બન્યું, એક જણ રામની આટલી મોટી મૂર્તિ લઈને જતા હતા. તો રસ્તામાં કુબડાજીને ઘોર આવ્યું. એટલે બધા એને કીધું કે કોઈ વૈષ્ણવ છે અહીંયા? એ કે હા. એ કે વૈષ્ણવ છો ને આખા રામની મૂર્તિ લઈને જાઓ છો? એ કે એક જણે મંગાવી છે. કે સારું. એટલે કુબડાજીને પૂછ્યું કે રાત વાસો થશે? આવો આવો મારવાલા, અહીંયા તો દિવસ વાસોય થાય ને રાત વાસોય થાય. આ ઘર ઠાકોરજીનું જ, મારું નથી. હું વાસણ ઘડું છું, એણે આપણને બધાને ઘડ્યા છે, તો છીએ તો બધા એક જ ને. કારણ કે જેણે ઘડ્યા છે મારા ઘરે બિરાજે છે, નહીં તમારા ઘરે બિરાજે છે. ઘડતો તો કરવાવાળો એ છે ને. હવે આ મૂર્તિ જોઈને તો આને રામના દર્શન ન થાય. કોને? કુબડાજીને. એને કોના દર્શન થાય? આમ ઘડી ઘડી આમ જોઈ લે ત્રાસી આંખે. રામ તો નથી જો, ના ના, નેત્ર તો મારા લાલાના જ છે, એના કેસ તો આ જ છે. હવે આખી રાત જો કર્યું તો એને તો કૃષ્ણના દર્શન થાય. એટલે મનમાં એમ થયું આ સ્વરૂપ અહીંયા રહી જાય તારું. સેવ્ય સ્વરૂપ એનું હતું ને એને એવા જ દર્શન થાય. આ મોટા લાલા થઈ ગયા. હવે ઠાકોરજી તો અંતર્યામી. સવારે ઓલા કે ભાઈ હવે જાજા કરીને ભગવત સ્મરણ, હવે હું પ્રયાણ કરું મારા ઘર તરફ. મૂર્તિ લેવા ગયા તો ઉપડે જ નહીં. ત્યારે ત્યાં સ્થિર થઈ ગયું. અને એ મૂર્તિનું મંદિર આજની તારીખમાં ત્યાં છે. ગામનું નામ ભૂલી ગઈ છું. તમારે કહેવાનો આશય એ છે મારા વાલા, પુષ્ટિ માર્ગમાં ચમત્કાર ના, પણ વૈષ્ણવને સાનુભાવ તો આજની તારીખમાં કરાવે છે. આ જારીજીનું તો 20 વર્ષ પહેલાની મારા આપણા હેમાબેનના સગાની જ વાત છે. તો જો આપણને શ્રદ્ધા હોય, જો આપણને વિશ્વાસ હોય, આની દ્રઢતા મને બહુ ગમી. કેટલા બધા માગા આવતા હતા. એક જ વસ્તુ કે પૈસા ઓછા હશે તો ચાલશે, પણ મારે વૈષ્ણવ સિવાય નથી કરવું. મા બાપને તો ચિંતા થાય ને. ઠાકોરજીએ વૈષ્ણવ આપી દીધું, ખબર પડી. તો દ્રઢતા હશે ને ત્યાં પ્રભુ કૃપા કરે જ કરે જ કરે જ. ભલે દીકરી વળાવવી બહુ અઘરી છો બેન. દીકરી વળાવીએ ત્યારે એક આંખ હશે ને એક રડે. હશે એટલે કે બહુ સરસ મળ્યું, એને ગમતું મળ્યું. અને બીજી શું કામ રડે? મારા કાળજાનો ટુકડો વયો જશે ઘરમાંથી. મારા પપ્પા તો માંગા આવે ને તો એમ કે બાજુની શેરીમાં મળતું હોય ને તો મારી બેબીનું મારે ગામમાં નથી કરવું, અને સીધા ગલાણા અહીંયા બોગસ ગામમાં. એટલે આ તો બધું પ્રભુના હાથમાં છે. તો આપણી દ્રઢતા હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કૃપા કરે જ કરે જ કરે જ. પણ આપણી દશા કેવી છે?
આજે મેં એક દાખલો સાંભળ્યો, કોઈ પુષ્ટિ માર્ગ મોઢેથી નહીં, પણ ભલે લૌકિક હતો છતાંય મને બહુ ના, ડોંગરેજી મહારાજના ભાગવતમાંથી સાંભળો. એ કે એક દીકરો હતો ને, એ વેશ્યા ઘરે રોજ જાય. હવે પરણાવા જેવડો હતો એટલે એના બાપે કીધું કે તું આ ધંધા બંધ કર ને તો કોક હારા ઘરના માગા આવે, તારું આપણે નક્કી કરીએ. એ કે પેલા નક્કી કરી દો પછી વેશ્યાને ઘરે જવાનું બંધ કરું. હવે વેશ્યાને ઘરે જતો હોય તો મળે? તો ડોંગરેજી મહારાજે અંદર લખ્યું છે કે આપણે બધા એવા છે, સંસારમાં રહીને આપણે સામને શોધીએ છીએ, પણ આસક્તિ કોનામાં છે? આપણી સંસારમાં. અને પાછા શું કહીએ, મને સારું શોધી દો તો વેશ્યા છોડું. તો આપણે બધા એ જ કરીએ છીએ, પ્રભુ ઘરમાં બિરાજે છે પણ આપણી આસક્તિ તો સંસારમાં જ છે. દાખલો આપ્યો તો કે દીકરો ભૂખ્યો હોય ને તો 3 તાવ હોય તો 2 ભાખરી બનાવી દઈએ, અને આમ આપણે માંદા પડીએ ને એટલે ઠાકોરજીને કોકના ઘર પધરાવી દઈએ. હમણાં મારી તબિયત ન સારી, તો તાર દીકરા માટે તો કરસ. તો પ્રભુને સાક્ષાત માનીએ તો સાક્ષાત છે, બાકી મૂર્તિ છે. એ મૂર્તિ માનશો તો એ સ્થિર છે, અને પ્રભુ માનશો તો એ ચંચળ છે. તો આજના સત્સંગના વિરામ આપીએ. આનંદ પરમાનંદ. રીમા ભલે અમેરિકા ગઈ છે, પણ મને તો રીમા ઓલી નાની હતી ને સગુણને લઈને એ ને કેતા ને દીપ ત્રણેય ખબર છે, હિંચકા ઉપર બેસે કે તમે લાંટી સત્સંગ કરો. તો બસ પ્રભુ કાયમ આ ભાવ આપણા બધાનો જાળવી રાખે. પ્રભુ ઉપરની શ્રદ્ધા ક્યારેય વિશ્વાસ ડગે નહીં. વિશ્વાસ ડગી જાય છે એટલે આપણે હલી જઈએ છીએ. ઠાકોરજીના ચરણારવિંદમાં એક વિનંતી, દિવસે દિવસે અમારો વિશ્વાસ દ્રઢ થતો જાય અને ક્યારેય અમારા મનમાં અન્ય દેવ દેવતી પાસે જવાનું મન ન થાય. બોલો વલ્લભ શ્રીમદ ભારત ગુરુદેવને દંડવત નામ કરું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत, बिलचू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत, कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत, अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत, रुद्र कुंड पे चत्रबुदासी के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ईना चरण केरो. साधन और नहीं आ कली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ईना चरण, दृढ़ईना चरण, દઢઈના ચરણના કેરો. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.